દેશ સેવા એટલે ફક્ત સરહદ પર બંદૂક લઈને ઊભા રહેવું જ નથી, પરંતુ દેશ સેવા એ પણ છે જ્યારે કોઈ સફાઈ કર્મચારી સવારે અંધારામાં ઉઠીને આપણા શહેરની, આપણા દેશની ગંદકી સાફ કરે, જેથી આપણે સ્વચ્છ રસ્તા પર ચાલી શકીએ, સ્વસ્થ રહી શકીએ અને બીમારીઓથી બચી શકીએ. સરહદ પર સૈનિક દેશની સુરક્ષા કરે છે તો શહેરમાં સફાઈ કર્મચારી આપણા જીવનની સુરક્ષા કરે છે. પણ દુઃખની વાત એ છે કે જ્યારે આવા કર્મચારીઓ મુશ્કેલીમાં હોય ત્યારે તેમની પૂછનાર કોઈ નથી હોતું. શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર શહેરમાંથી એક એવા દ્રશ્ય સામે આવ્યા છે જે માત્ર એક ઘટનાની વાત નથી કરતા, પરંતુ સમાજ અને તંત્ર સામે મોટો સવાલ ઊભો કરે છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રિંગ રોડ પર ફરજ બજાવી રહેલા મહાનગરપાલિકાના કાયમી મહિલા સફાઈ કર્મચારી લાભુબેનની અચાનક તબિયત લથડી ગઈ હતી. સાથી કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એક તરફ હોસ્પિટલમાં લાભુબેન જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા અને બીજી તરફ શહેરના નેતાઓ અને અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ લઈને ફોટા પડાવવામાં વ્યસ્ત હતા. સૌથી દુઃખદ વાત એ છે કે જે મહિલા વર્ષોથી શહેરને સ્વચ્છ રાખવાની ફરજ બજાવે છે, તેની તબિયત કેવી રીતે લથડી તે પૂછવા માટે પણ કોઈ જવાબદાર હોસ્પિટલ સુધી પહોંચ્યા ન હતા. પરિવારજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું હતું કે સફાઈ કર્મચારીઓ માત્ર કામ કરવા માટે જ યાદ આવે છે, પરંતુ જ્યારે તેમની સાથે કોઈ દુર્ઘટના બને કે તેઓ બીમાર પડે ત્યારે તેમની કોઈ કદર કરવામાં આવતી નથી. આ ઘટનાએ ફરી એકવાર યાદ અપાવે છે કે સફાઈ કર્મચારીઓનું કામ એ માત્ર નોકરી નથી. તે લોકો દરરોજ ધૂળ, ગંદકી, દુર્ગંધ અને અનેક જોખમો વચ્ચે રહીને શહેરને સ્વચ્છ રાખે છે. દેશમાં દર વર્ષે અનેક સફાઈ કર્મચારીઓ ગટર અને ગંદકીના કામ કરતી વખતે જીવ ગુમાવે છે, છતાં તેમના બલિદાન અને સેવાઓને ભાગ્ય જ યોગ્ય સન્માન મળે છે. હવે સવાલ એ છે કે સ્વચ્છતા અભિયાન એ માત્ર ફોટા પડાવવા માટે છે કે પછી સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને સુખાકારી માટે પણ છે? જો શહેરને સ્વચ્છ રાખનારા કર્મચારીઓની જ ચિંતા નહીં કરવામાં આવે તો પછી સ્વચ્છતાના દાવાનો અર્થ શું રહે છે? અને સૌથી મોટો સવાલ એ છે, જે હાથ રોજ આપણા માટે ઝાડુ પકડે છે, શું એ મુશ્કેલીના સમયે હાથ પકડવાની જવાબદારી સમાજ અને તંત્રની નથી? સવાલ એ છે કે શું ઝાડુ હાથમાં લઈને ફોટા પડાવવાથી સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી પૂરી થઈ જાય છે? જો શહેરને ચોખ્ખું રાખનારા કર્મચારીઓની ચિંતા નહીં કરવામાં આવે તો પછી આવા અભિયાનોનો સાચો અર્થ શું છે? સ્વસ્થ ભારતની વાત કરનારા નેતાઓ અને અધિકારીઓ માટે સફાઈ કર્મચારીઓ માત્ર એક દિવસનો ફોટો છે કે પછી વર્ષના 365 દિવસ દેશની સેવા કરતો સાચો કર્મયોગી છે? તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો.